કોઈપણ જાહેર માર્ગ ઉપર સ્લેબ ભરવામાં આવી હતી, પરંતુ આ માલે તુજાર બિલ્ડરને ખોળે આખું વલસાડનું વહીવટી તંત્ર એના ખોળામાં બેસી ગયેલું અમને જોવાનું મળે છે. તમારી છે તો આટલી મોટી બિલ્ડિંગ છે એટલે ડ્રેનેજ લાઈનનું કઈ રીતે વ્યવસ્થા છે? કેવી રીતે કાઢે છે તો અમને બી ખબર નથી કે પાણી ક્યાં જાય છે. આ જે બધું ઇલીગલી જે એમનું બિલ્ડરનું કામ છે એ તાત્કાલિક ધોરણથી અટકાવી છે. શું આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બિલ્ડરના ડરથી છુપેટા છે? વલસાડના સ્ટેટ હાઈવે પર વલસાડ પાડીથી લીલાપુર તરફનો રોડ સેન્ટ્રલ પાર્કના બિલ્ડર દિનકર પટેલ અને આરએનબી વિભાગના મેળા પીપળામાં બંધ કરાતા રહીશોમાં ફેલાયો રોષ. વલસાડ શહેરના વલસાડ પાડીથી બહાર નીકળવાના બે માર્ગ ઇન એન્ડ આઉટ પૈકી લીલાપુર તરફ જતો રસ્તો કે જ્યાંથી વર્ષોથી લોકો અવરજવર કરી રહ્યા હતા, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી આ રસ્તો આરએનબી દ્વારા ડિવાઈડર બનાવી બંધ કરી દેવાતા વલસાડ પાડી વિસ્તારના આશરે 5,000થી વધુ રહીશોને અવરજવરમાં ભારે હાલાકી વેઠવી પડે છે. આરએનબી દ્વારા બનાવવામાં આવેલ આ ડિવાઈડરને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વલસાડ પાડી નજીક બનેલ સેન્ટ્રલ પાર્ક બિલ્ડિંગના બિલ્ડર દિનકર પટેલના ઇશારે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ડિવાઈડર બનાવી દેતા વર્ષો જૂનો આ રસ્તો બંધ થઈ જતા ટ્રાફિકની સમસ્યા તો ઉદ્ભવી જ છે, પરંતુ આને લઈને 3 દિવસ અગાઉ જ અહીં આ રોડ પર વલસાડ પારડીની 2 સ્ત્રીઓને અકસ્માત પણ નડ્યો હતો. રોડની આ સમસ્યા બાબતે વલસાડ નગરપાલિકામાં વલસાડ પારડીના સ્થાનિક રહીશો કેતન દેસાઈ, રાજેશ દેસાઈ તથા મુકેશ દેસાઈ દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી અને આરએનબીના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીનો પણ સંપર્ક કરી તેમને માહિતી આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી રહીશોની આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે વલસાડ પાડીના સ્થાનિક રહીશોએ સત્ય ટીમનો સંપર્ક કર્યો હતો અને તેમની આ સમસ્યા જણાવી હતી. આજરોજ સત્ય ડેની ટીમ વલસાડ પારડી ખાતે સ્થળ પર પહોંચી ગઈ હતી, જ્યાં રહીશોએ તેમની રજૂઆત કરી હતી. વલસાડ પાડી ખાતેથી આપણે જે ઇન અને આઉટની એન્ટ્રી હતી એ જોયું અને જે બિલ્ડિંગને લઈને જે આ સમસ્યા ઊભી થઈ છે, જે રીતના અકસ્માતો થાય છે, ટ્રાફિકની સમસ્યા પણ છે, અત્યારે અમે ઊભા છે એ સેન્ટ્રલ પાર્ક બિલ્ડિંગ પાસે અને જોઈ શકો છો તમે કે સેન્ટ્રલ પાર્ક બિલ્ડિંગ બન્યું ત્યારે અહીંયાની એક એન્ટ્રી તમે જુઓ અને ત્યાંની એન્ટ્રી જુઓ કે કઈ રીતે ખાસો ગેપ અહીંયા આપવામાં આવ્યો છે. કોણ છે જવાબદાર આની માટે એ આપણે જોવું રહ્યું કે શું પગલાં લેવાય છે, પરંતુ હજી પણ એક પ્રશ્ન અહીંયા છે કે વલસાડ પાર્ટીની બાજુમાં જે બરોડિયાવાડ છે અને બરોડિયાવાડથી જાહેર રસ્તો નીચે જાય છે. મુકેશભાઈ જણાવશો કે આ જાહેર રસ્તો જે છે કઈ બરોડિયાવાડથી સ્ટાર્ટ થઈને ક્યાં જાય છે? વોર્ડ નંબર 1 કહેવાય. આ વોર્ડ નંબર 1નો જાહેર રસ્તો છે, નગરપાલિકા સંચાલિત છે. રસ્તા ઉપર સ્લેબ એ નિયમ વિરુદ્ધ જ કહેવાય. કોઈપણ જાહેર માર્ગ ઉપર સ્લેબ ભરવામાં આવે છે, પરંતુ આ માલે તુજાર બિલ્ડરને ખોળે આખું વલસાડનું વહીવટી તંત્ર એના ખોળામાં બેસી ગયેલું અમને જોવાનું મળે છે. આ ચોખ્ખું ઉચ્ચર દેખાય. આ સીધો કાશ્મીરનગર જોડતો રોડ છે અને એના પર આ રીતે સ્લેબ ભરી દેવાયો છે. અમારા ખેતીની જમીન બી આવેલી છે બધી અહીંયા. બરાબર. આ તો પછી બધી અમારી વાડી જ છે. આ બી વાડી જ હતી. તો ખેતીની જમીન, રાજુભાઈ જણાવશો ખેતીની જમીન તમારી છે તો આટલી મોટી બિલ્ડિંગ છે એટલે ડ્રેનેજ લાઈનનું કઈ રીતે વ્યવસ્થા છે? પાણી કેવી રીતે કાઢે છે તો અમને બી ખબર નથી કે પાણી ક્યાં જાય છે. અત્યાર સુધીમાં અમે નથી જોયું કે એની ડ્રેનેજ લાઈન નાખવામાં નથી આવી. ડ્રેનેજ લાઈન છે એની બાજુમાં એક ખાડો ખોદ્યો છે, ખાડામાં બધું ડ્રેનેજ ભરે છે અને ત્યાં પણ સ્થાનિક લોકોની ફરિયાદ છે, પરંતુ આ માલે તુજાર બિલ્ડરના ડરે કોઈ આગળ આવતું નથી. બીજા એક અન્ય રહીશ છે, શું નામ છે આપનું? પંકજભાઈ જણાવશો કે ઘણા બધા આટલા ગામના લોકો એમની સમસ્યા જણાવી, તમારું શું કહેવું છે? બસ અમારું પણ આ કહેવાનું કે આ જે રસ્તો ખોલેલો છે એમાં હું પોતે જ એક્સિડન્ટનો ભોગ બનતો હતો, એટલે આ વલસાડ પાર્ટીના જે નાકા પાસે રસ્તાની સમસ્યા છે એ સોલ્વ થઈ જાય અને આ જે બધું ઇલીગલી જે એમનું બિલ્ડરનું કામ છે એ તાત્કાલિક ધોરણથી અટકાવીને અમારા વલસાડ પાર્ટીની લગભગ 5,000 જેટલી જનતા છે એને થોડુંક આ રસ્તાનું નિરાકરણ કરીને અમને એક સગવડ ઊભી થાય એવી વ્યવસ્થા થાય એવી અમારી ઘણી બધી વાતો અહીંયા આવીને અમને જાણવા મળી. સત્યની ટીમનો એમણે સંપર્ક કર્યો હતો અને અકસ્માત 2 બહેનોના થાય એ પણ જાણવા મળ્યું. જાહેર રસ્તા પર ખુલ્લેઆમ સ્લેબ ભરી દેવામાં આવ્યો છે, ડ્રેનેજની કોઈ સુવિધા નથી, પરંતુ અહીંના લોકોના જણાવ્યા પ્રમાણે સેન્ટ્રલ પાર્કના માલે તુજાર બિલ્ડર દિનકરભાઈ પટેલ દ્વારા અને સરકારી અધિકારીઓના મેળા પીપળામાં કઈ રીતે સ્થાનિક રહીશોને અહીંયા અનેક સમસ્યાઓ વેઠવી પડે છે. ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે આરએનબી ડિપાર્ટમેન્ટને, આરએનબીમાંથી નગરપાલિકામાં લોકો જાય છે, નગરપાલિકાવાળા જણાવે છે કે આરએનબીની સમસ્યા છે, આરએનબી આ સોલ્વ કરશે અને એમને બાહેધરી પણ આપવામાં આવી છે. સ્થળ નિરીક્ષણ પણ આરએનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ કરી ગયા છે. 2 અકસ્માત થયા છે.
શું R&B ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બિલ્ડરના ડરથી ચૂપ બેઠા છે કે પછી કોઈક મોટા અકસ્માતની તેઓ રાહ જોઈ રહ્યા છે? આવનારા દિવસોમાં આપણે જોવું રહ્યું કે આ સમસ્યા કઈ રીતે સોલ્વ થાય છે અહીંયાના લોકોની, કે પછી વર્ષોથી ચાલી આવેલો આ રસ્તો જે રીતે બંધ કરવામાં આવ્યો છે અને લોકોએ આ રીતે જ અહીંયા રહેવું પડશે. વધુ સમાચારો સાથે જોતા રહો સત્ય.com. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્ય.com, આઝાદી સમાચારોની.